વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ તાળાબંધીની ચીમકીને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટને તાળાબંધીની ચીમકીના વિડીયોને પગલે વડી કચેરી ખાતે સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જ્યાં પોલીસના અધિકારીઓએ અહીં પરિસ્થિતિની સમીક્ષા કરવા સાથે એસઆરપી અને મહિલા પોલીસના બંદોબસ્ત સાથે હથિયારધારી કર્મચારીઓ તૈનાત કર્યા હતા। આ મામલે ડીસીપી ઝોન 2 અભય સોનીએ જણાવ્યું હતું કે પોલીસ કમિશનરની સૂચના મુજબ હવે કોર્પોરેશનમાં સતત પોલીસ બંદોબસ્ત અને સ્ટાફ હાજર રહેશે। અમને જે ઇનપુટ્સ મળ્યા છે તે મુજબ સરકારી મિલકતને નુકસાન ન થાય તેને ધ્યાનમાં રાખીને અહીં 50થી વધુ પોલીસ સ્ટાફનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે। જો કોઈના દ્વારા સરકારી મિલકતમાં ગેરકાયદેસર ગતિવિધિ જણાશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। છેલ્લા 2-3 દિવસથી જે વાયરલ વિડીયો અમને મળી રહ્યા છે, જેમાં વિવિધ પ્રકારના રજૂઆતો તાળાબંધી અંગેની બાબતો સંભળાઈ રહી છે। આ અંગે આજે અમે અહીંયા કોર્પોરેશન ઉપર 50થી વધારે પોલીસનો ફોર્સ જુદા જુદા ગેટ ઉપર રાખી દીધું છે અને અમે લોકોએ કોર્પોરેશનના જે ડીવાયએમસી અધિકારી છે એમના જોડે સાથે રાખીને કોર્પોરેશનની સુરક્ષા સમીક્ષા પણ કરી રહ્યા છે કે કોઈ પણ રીતે અહીંયા સરકારી મિલકતને નુકસાન ના થાય। અને આજે જે તાલાબંધી જેવી જાહેર કરવામાં આવેલી હતી, આ અંગે અમે લોકોએ અહીંયા 50થી વધુ સ્ટાફ આજે હાજર છે। કોઈ પણ ગેરકાયદેસર મૂવમેન્ટ જોવા મળશે તો એના વિરુદ્ધમાં કાયદેસર પગલાં લેવામાં આવશે। આ પોલીસ જે છે, જે અમને વાયરલ વિડીયો મળ્યો હતો કે જેમાં કોર્પોરેશનની તાળાબંધી અંગેની જાહેરાત કરવામાં આવેલી હતી, તો આને ધ્યાને રાખી કોઈ તોડફોડ ના કરે અને સરકારી મિલકતને નુકસાન ના પહોંચાડે, આને ધ્યાને રાખી પોલીસનો સ્ટાફ ગોઠવવામાં આવેલું છે। એના સિવાય પણ અમારે માનનીય પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી એવું નક્કી કરવામાં આવેલું છે કે કોર્પોરેશનમાં સતત જે છે પોલીસનો બંદોબસ્ત રહેશે, પોલીસના સ્ટાફ સતત ત્યાં હાજર જ રહેશે। તાળાબંધીનો એવો એક મેસેજ હતો, એટલે એટલા માટે થઈને પ્રિવેન્ટિવલી અમે અમારો બંદોબસ્ત અને પોલીસ વિભાગનો બંદોબસ્ત છે। સર, તમારી સિક્યુરિટી કઈ વધારી છે તમે? હા, વધારી છે અમારી છે, રેગ્યુલર હોય છે કરતાં વધારી છે થોડી। યસ ભાઈ, આ તો ખોટું થઈ રહ્યું છે। બાકી આ તો એમ જોવા જઈએ તો આ પ્રજાનો હક છીનવાઈ રહ્યા છે। બાકી આ સીધું દેખાઈ રહ્યા છે કે કોર્પોરેશનના કોઈ પણ અધિકારી કામ કરી શકતા નથી, એટલે પોલીસને આગળ કરીને આ પ્રજા પર દબાણશાહી આ લોકો લાવી રહ્યા છે। અમે તો સતત પ્રજાના હિત માટે લડીએ જ છે અને લડતા રહીશું, ગમે તે સમય હોય, પણ અમે પ્રજાના માટે અમે દોડવાના જ છે। એટલે આજે આવવાના હતા? લગભગ આવવાના હતા। હવે શું છે? હવે આવશો શું? જોઈએ આખી બધી વડોદરાની પોલીસ અહીંયા ખંડેરાવ માર્કેટમાં આવી ગઈ છે, કદાચ સિટી આખી ખાલી થઈ ગઈ હશે, એવું બી બની શકે છે। મહેન્દ્રસિંહ રાઠોડના તમે સંપર્કમાં છો? હા ભાઈ, હું તો કહું છું ને, હું પ્રજાના હિતમાં છું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।